તમામ જગ્યાએ અંધારપટ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં પણ અંધારપટ જોવા મળી રહ્યું છે। લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરની, દુકાનોની, હોટેલ્સની લાઇટ બંધ રાખેલી છે। પહેલગામના હુમલા બાદ છે કે જે ગૃહ વિભાગના આદેશ મુજબ છે કે જે આજે બપોરે મોક ડ્રીલનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાંજે છે કે જે બ્લેકઆઉટનો છે તે પણ છે તે મોક ડ્રીલનો એક ભાગ છે કે જે કરવામાં આવ્યું હતું। હાલ જોઈ શકાય છે કે જે દ્વારકા છે, સમગ્ર દ્વારકાની અંદર બ્લેકઆઉટ છે તે જોવા મળી રહ્યું છે। મારી સામે જ છે કે જે જગત મંદિર છે કે આવેલું છે, ત્યાં પણ છે તે બ્લેકઆઉટનો પૂરેપૂરો છે તે પ્રતિસાદ છે તે મળતો જોવા મળી રહ્યો છે। હાલ જે રસ્તાઓ પર જે ગાડીઓ છે તે જ છે તે માત્ર તેમની લાઇટો છે કે જે તે જોવા મળી રહી છે। બાકી સમગ્ર દ્વારકાની અંદર છે તે કે બ્લેક આઉટનો છે તે પ્રતિસાદ છે તે મળી રહ્યો છે। બપોરે જ્યારે મોક ડ્રીલ છે તે વહીવટી પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ આજે પણ છે કે જે મોક ડ્રીલનું આયોજન છે તેના ભાગરૂપે પણ છે તે સાંજે બ્લેકઆઉટ પણ છે તે કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર દ્વારકાવાસીઓ પણ છે તે આ મોક ડ્રીલની અંદર છે તે ભાગ લેતા જોવા મળી રહ્યા છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા। તો મહત્વની વાત એ છે કે જામનગરમાં પણ બ્લેકઆઉટ જોવા મળ્યું હતું અને અંધારપટ જોવા મળ્યું હતું। સંપૂર્ણ અંધારપટ જામનગરમાં જોવા મળેલું। જામનગરમાં પણ વહીવટી તંત્ર દ્વારા આજે 8 થી 8.5 કલાક સુધી બ્લેકઆઉટની જે જાહેરાત કરવામાં આવી છે તેના પગલે જામનગરમાં મોટાભાગના વિસ્તારોમાં આજે બ્લેકઆઉટ થયું છે। આપ જોશો G24 કલાકની ટીમ જામનગર શહેરના જે ખોડે કોલોની વિસ્તારમાં પહોંચી છે। અહીં રોયલ હાઇટ્સ છે કે જેના 11મા માળે અહીં એક પરિવાર છે તેના દ્વારા બ્લેકઆઉટની સંપૂર્ણ અમલવારી કરી છે। મહત્વનું છે કે જો યુદ્ધ થાય અને કોઈ પણ એવી પરિસ્થિતિ થાય તો તે યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોનો કેટલો સહકાર મળી રહેશે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તમામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો જામનગરની જનતાને કે આપના ઘરમાં જે છે લાઇટો અને તમામ વસ્તુઓ સદંતર બંધ રાખવામાં આવે। અડધી કલાક સુધી અંધારું રાખીને બ્લેકઆઉટની અમલવારી કરવામાં આવે ત્યારે આ પરિવાર જે છે કે તેમના દ્વારા પણ અમલવારી કરવામાં આવી છે। ચંદ્રેશભાઈ આપણી સાથે છે, શું કહેશો આજે જે બ્લેકઆઉટની અપીલ હતી વહીવટી તંત્રની, તમે કેટલી અમલવારી કરી છે? આ 22 તારીખના જે પહેલગામમાં હુમલો થયો આપણા ઉપર, 24 હિન્દુને મારી નાખ્યા, એના ઉપર આ મસ્ત સ્ટ્રાઇક મોદી સાહેબ તરફથી આટલાસ થયું છે કામ અને અમે આ સંપૂર્ણ બ્લેકઆઉટ કરી છે અને કલેક્ટર અને એસપી દ્વારા જે જાહેરનામું બહાર પાડી બ્લેકઆઉટનું કર્યું છે એ અમે પૂરેપૂરો સાથ સહકાર આપી છે અને ભવિષ્યમાં કાંઈ આવું થશે, યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો અમે ભવિષ્યમાં પણ આ બ્લેકઆઉટનું કરીશું, સાથ સહકાર પૂરેપૂરો આપશું। તમારી બિલ્ડિંગમાં કેટલા મકાન છે? બિલ્ડિંગમાં ટોટલ 80 ફ્લેટ છે। બધા અમલવારી કરી? બધા અમલવારી કરેલી છે। અમે ચોખ્ખું કીધું છે કે બ્લેકઆઉટ સરકારનું ગાઈડન્સ પ્રમાણે આપણે કરવાનું છે એટલે અમે એ પ્રમાણે જ કરી છે અને ભવિષ્યમાં અમે એ જ કરશું। બિલકુલ, આપણે જોયું પરિવારના અન્ય સભ્યો પણ આપણી સાથે છે, શું કહેશો આ બ્લેકઆઉટ છે? તમે તો યંગ છો, તમે આવું ક્યાંય કોઈ બ્લેકઆઉટ જોયું નથી, પણ બ્લેકઆઉટ જોઈને તમને કેવું લાગી રહ્યું છે? શ્રી નરેન્દ્રજી મોદીએ જે હુમલા કર્યો પાકિસ્તાનની ઉપર મિસાઇલ્સ નાખી